હેલો મિત્રો, કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. હાલ હું છું એવી સરસ વાત લઈને આવ્યો છું કે એક ધંધારથી અને એને કેવો શોખ છે એ જાણીએ. તો સીધી વાત જ કરીએ એની સાથે. હાલ હું છું મોટી કુકાઓ ગામે, જ્યાં અત્યારે હાલ રોડનું કામ ચાલુ છે અને રોડ ઉપર જ બકાલા માર્કેટ છે. તો એવા કલ્પેશભાઈને મળીએ અને એના શોખની વાત કરીએ કે એને બિઝનેસનો કેવો શોખ છે. હાલ એમની પાસે 35 થી 40 શાકભાજીને લગતી વેરાયટી છે. જોઈ લો, માગ હોય શાક મળે એની પાસે. કોટીમડા છે, વાલોર છે, રીંગણા છે, મરચાં છે, ફ્લાવર છે, બીટ છે, કેરી છે, આદુ છે, મોટા મરચાં છે, વાલોળ છે, ભીંડો છે, ગુવાર છે, ટમેટા છે, લીંબુ છે, લસણ છે, ડુંગળી છે, કોઠીમડા છે, આમ છેલ્લે લીલી ડુંગળી હોત છે, લસણ છે, મેથી છે, મરચી છે, હળદર છે. તો આવો એને શોખ છે ને. મારું આપ લોકોને કહેવાનું તાત્પર્ય એ છે કે તમારી ઈચ્છા મુજબનું શાક ખરીદ કરવાનું જો મન થાય કુકાઓના લોકોને તો વેલકમ. આવો કલ્પેશભાઈ પાસે. હજી જો આ બાજુ થોડુંક શાકભાજી રહી ગયું. ઓળાના રીંગણા છે, કારેલા છે, દૂધી. નમસ્કાર કલ્પેશભાઈ, કેમ છો? તમારું આટલું બધું શાક જોઈને ખરેખર માન થયું કે ભાઈ ના ના ધંધો તો કરે છે. મોંઘું હોય તોય તમે વેચવા ઉપર મૂકો છો. કેમ કે એક નંબર જ બકાલો વેચવાનો. અને વસ્તુ પણ સારી છે. મોંઘી હોય તોય સારી વસ્તુ મળે. વસ્તુ વેચવાનું. આજે કેટલા વસ્તુ મળી જાય. શાકભાજીને લગતી તમામ વસ્તુ મળી જાય. અને હમણાં તમે કહેતા હતા કે દિવાળી ઉપર આથી જાજો એટલે દિવાળી અત્યારે તો આપણે પાસે 40 થી 40 જેટલી વેરાયટી છે. દિવાળીમાં તો 80-70 જેટલી વેરાયટી મળી જાય શાકભાજીમાં. તો આમાં લગભગ વસ્તુ કઈ ઘટે નહીં. લગભગ તો આમાં અમે જોઈ લીધું બધું. તો હજી બાકી શાક છે બાકી. હા, બાકી છે એમ તો. સરસ સરસ. મિત્રો, જો કુકાઓ અને આજુબાજુના કુકાઓ ખરીદી કરવા આવતા હોય તો મિત્રો એક મુલાકાત લેજો. બેસ્ટ શાક અને સારું અને તમામ વેરાયટી. મોટું બેનિફિટ એ છે. તો લાભ લેજો. કુકાઓ કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક.